ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં દેલવાડા નજીક આવેલા ગુપ્ત પ્રયાગ ખાતે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના 68મા જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। અખિલ ભારતીય સાધુ સમાજ અને અગ્નિ અખાડાના પ્રમુખ મુક્તાનંદ બાપુના જન્મ મહોત્સવમાં દેશભરના અનેક સાધુ સંતો અને ભક્તો જોડાયા હતા। આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું। માત્ર ગુપ્ત પ્રયાગ જ નહીં પરંતુ બાપુના અનેક આશ્રમોમાં પણ જન્મોત્સવ ઉત્સાહભેર ઉજવાયો। મુક્તાનંદ બાપુના આશ્રમ દ્વારા સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવે છે, જેમાં ભૂખ્યાને ભોજન, વૃદ્ધાશ્રમ અને ગૌશાળા જેવી સેવાઓનો સમાવેશ થાય છે। ચાવડ આશ્રમમાં હોસ્પિટલ, સ્કૂલ તેમજ ગરીબોને ભોજન જેવી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। વિશેષ કરીને આશ્રમ દ્વારા હજારો નિરાધાર અને વૃદ્ધ લોકોને ટિફિન સેવા મારફતે ઘરે ઘરે ભોજન પહોંચાડવામાં આવે છે। આ પ્રસંગે મહંત વિવેકાનંદ બાપુએ બાપુના સમાજ પ્રત્યેના સેવા કાર્યો અંગે માહિતી આપી હતી। हरिओम। आज पूज्य मुक्तानंदजी बापू जे गुप्त प्रयाग અને બ્રહ્માનંદ વિદ્યાધામનું સંચાલન અને દેખરેખ રાખે છે, મહાન છે। અગ્નિ અખાડાના તેઓ સભાપતિ છે, અખિલ ભારત સાધુ સમાજના પણ પ્રેસિડેન્ટ છે। એમનો આજે 68મો પ્રાગટ્ય દિવસ છે। એમના નિમિત્તે આજે ગુપ્ત પ્રયાગ તીર્થધામની અંદર અમે બધા કમિટી મેમ્બરો અને સેવકગણોએ મળીને બાપુના જન્મદિવસ નિમિત્તે આજે અહીંયા ગુપ્ત પ્રયાગમાં ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરેલું અને એમાં બાપુનું દીર્ઘાયુ રહે અને એમના સ્વાસ્થ્ય સારું રહે એના માટે પરમાત્માને પ્રાર્થના કરી દરેક લોકોએ એમાં ભાવ અર્પણ કર્યો। અને આ ગુપ્ત પ્રયાગ તીર્થધામ જૂનાગઢ, મેંદરડા, બિલખા, વિસાવદર અને વિસાવદરની આજુબાજુના ગામડામાં બાપુનો એક નેમ છે કે ભાઈ કોઈ ભૂખ્યું સૂવું ન જોઈએ, તો એના માટે બાપુએ એક ટિફિનની ભગીરથ સેવાનું કાર્ય ચાલુ કર્યું છે। અને અહીંયા આપણે ગુપ્ત પ્રયાગથી લગભગ 150 ટિફિન જાય છે અને બીજા બધેથી કરીબન 5-5.5 હજાર ટિફિનો જાય છે। જામ ખંભાળિયામાં પણ અમારા ટિફિન સેવા કાલે ચાલુ થઈ। આજે આપણે અહીંયાથી પણ 125-150 ટિફિન ભરીને રવાના કર્યા અને ભવિષ્યમાં 5-7 હજાર કે 10 હજાર ટિફિન થાય તો પણ એ વ્યવસ્થા બાપુએ કમ્પ્લીટ તૈયાર કરીને રાખી છે। અને સમાજને એક નવો રાહ ચીંધવા માટે બાપુ આ બધા ભગીરથ કાર્યો કરતા હોય છે અને નવા પ્રયોગો કરીને સમાજ કેમ જાગૃત થાય અને સેવાની ભાવના કેમ એમાં પ્રગટ થાય એવા બાપુના ઉમદા વિચારો છે। તો દરેક લોકોને જેને જરૂરિયાત હોય એ લોકો પોતાને જરૂર હોય પણ આજુબાજુમાં કોઈ એવા એકલ દોકલ વડીલો રહેતા હોય તો અમારું ધ્યાન દોરે અને અમે જ્યાં બેનરો આપ્યા છે અથવા અમારા માણસો જે અહીંયાથી ટિફિન લઈને જાય છે એને જાણ કરે તો દરેકને આપણે ટિફિન પહોંચાડવું છે। વિકલાંગ હોય કે 60-65 વર્ષના વડીલો એકલ દોકલ રહેતા હોય એના માટે આ સેવા ચાલુ કરી છે। હરિઓમ અસ્તુ। માવજી વાઢેર, દિવ્યાંગ ન્યૂઝ, ઉના, ગીર સોમનાથ।